वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધાએ શૌચાચારની વાત કરી હતી કે મલ ત્યાગ કેવી રીતના કરવો અને મલ ત્યાગ કર્યા બાદ શુદ્ધિ કેવી રીતના કરવી વગેરે બાબતોનો આપણે સૂક્ષ્મતાથી વિચાર કરેલો હતો। હવે આજે દંત ધાવનની વાત કરીએ, અર્થાત કે દાંતણ કેવી રીતના કરવું એની વાત કરીએ। ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર પોતાના તમામ આશ્રિતોને આજ્ઞા કરે છે કે એક સ્થાન પર બેસીને દાંતણ કરવું। શાસ્ત્રોની અંદર આહનિક સૂત્રાવલી નામનો એક ગ્રંથ છે, એની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે મુખ શુદ્ધિ કર્યા વગર પૂજા પાઠ, મંત્ર જપ ઇત્યાદિ બધું જ જે છે એ નિષ્ફળ જાય છે। માટે શાસ્ત્રોકારોએ પ્રતિદિન મુખ શુદ્ધિ અર્થે દંત ધાવન કરવાનું બતાવેલું છે। શાસ્ત્રોકારોએ એ પણ બતાવેલું છે કે કઈ દિશામાં બેસીને દાંતણ કરવું જોઈએ। જેમ કે વિષ્ણુ સ્મૃતિની અંદર સ્પષ્ટ રૂપે ભગવાન વિષ્ણુ જે છે એ 61મા શ્લોકની અંદર કહે છે, ન દક્ષિણા પરાભિમુખ અધ્યાચોદ ઉદંગમુખ પ્રાંગમુખો વા। અર્થાત કે હંમેશા પૂર્વ તરફ મુખ રાખીને અથવા તો ઉત્તર તરફ મુખ રાખીને દંત ધાવન કરવું જોઈએ। એ સિવાય બીજી દિશાઓ જે છે એટલે કે દક્ષિણ દિશા છે, પશ્ચિમ દિશા છે, તે તરફ મુખ રાખીને ક્યારેય પણ દાંતણ કરવું જોઈએ નહીં। આ પ્રમાણેની આજ્ઞા શાસ્ત્રોકારોએ આપેલી છે। ભક્તો, શાસ્ત્રોની અંદર કયા પ્રકારનું દાંતણ જે છે એ ગ્રહણ કરવું, કયા પ્રકારનું દાંતણ જે છે એ ગ્રહણ ન કરવું, તથા કયા પ્રકારનું દાંતણ જે છે એ લાભદાયક છે વગેરે બાબતોનો વિચાર કરવામાં આવેલો છે। જેમ કે વિષ્ણુ સ્મૃતિની અંદર 61મા અધ્યાયની અંદર, કુર્મ પુરાણની અંદર ઉત્તરાર્ધની અંદર 18મા અધ્યાયની અંદર સ્પષ્ટ રૂપે કહેવામાં આવેલું છે કે અઘેડો, બિલ, આંકડો, લીમડો, ખેર, ગુલર, કરંજ, અર્જુન, આંબો, સાલ, મહુડો, કદંબ, બોર, કરેણ, બાવળ વગેરે વૃક્ષોનું દાંતણ જે છે એ શ્રેષ્ઠ છે। પરંતુ પલાસ છે, કપાસ છે, કુશ છે, ખીજડો છે, અરીઠા છે, બહેડા છે, સરગવો છે, સામલ્લી વગેરે વૃક્ષનું દાંતણ જે છે એ કનિષ્ઠ છે। માટે એ દાંતણથી ક્યારેય પણ દંત ધાવન ન કરવું। સ્કંદ પુરાણના પ્રભાસ ખંડની અંદર 17મા અધ્યાયના 8 થી 12 શ્લોકની અંદર સ્કંદ ભગવાન કહે છે કે મહુડાનું દાંતણ જે છે એ પુત્ર લાભ આપનાર છે, આંકડાનું દાંતણ નેત્રોને સુખ આપનાર છે, બોરનું દાંતણથી પ્રવચનની શક્તિ પ્રાપ્ત થાય છે, બૃહતિનું દાંતણ કરવાથી મનુષ્યો દુષ્ટો પર વિજય પ્રાપ્ત કરે છે, બીલી અને ખેરના દાંતણથી ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે, કદંબથી રોગનો નાશ થાય છે, અતિ મુક્તકથી ધનનો લાભ થાય છે, અરદુસીના દાંતણથી સર્વત્ર ગૌરવની પ્રાપ્તિ થાય છે,
ચમેલીના દાંતણથી જાતિમાં પ્રધાનતા પ્રાપ્ત થાય છે, પીપળાનું દાંતણ યશ આપે છે અને શિશિરનું દાંતણ કરવાથી બધા પ્રકારની સંપત્તિ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે શાસ્ત્રોકારોએ વિભિન્ન પ્રકારના દાંતણ કરવાથી કયા કયા લાભની પ્રાપ્તિ થાય છે તેની વાત કહેલી છે. ભક્તો, પદ્મ પુરાણની અંદર ક્રિયા યોગની અંદર 11મા અધ્યાયના 14મા શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે કહેલું છે કે કોરી આંગળીથી અથવા તો તર્જની આંગળીથી ક્યારેય પણ દાંતણ કરવું નહીં. દંતસ્ય ધાવનમ કુર્યા ન તર્જન્યા કદાચન. આ ઉપરાંત ત્યાં એ પણ આજ્ઞા આપવામાં આવેલી છે કે કોલસો, રેતી એટલે કે આ જે મકાન બનાવવામાં આવતી જે રેતી છે તે, ભસ્મ એટલે રાખ, નખ, ઈંટ, ઢેફું અને પથ્થરથી પણ ક્યારેય દાંતણ નહીં કરવું જોઈએ. અર્થાત કે કોઈક વ્યક્તિની એવી આદત હોય છે કે કેવલ કોલસો ઘસી નાખે, કોઈક વ્યક્તિની એવી આદત હોય છે કે પથ્થર ઘસી નાખતા હોય છે, કોઈક વ્યક્તિ રેતી ઘસતા હોય છે. પરંતુ શાસ્ત્રોકારોએ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે આ પ્રકારનું દાંતણ જે છે એ યોગ્ય નથી. અર્થાત કે આ પ્રકારનું દંત ધાવન જે છે એ યોગ્ય નથી. શાસ્ત્રોકારો કહે છે કે દાંતણ કરતા પહેલા અર્થાત કે દંત ધાવન કરતા અગાઉ દાંતણને પાણીથી ધોઈ લેવાનું છે અને દાંતણ કર્યા પછી પણ એ દાંતણને ફરીથી ધોવાનું છે અને એને પવિત્ર સ્થાનની અંદર જે છે એ પધરાવવાનું છે, રસ્તાની અંદર નાખવાનું નથી. આ પ્રમાણેની આજ્ઞા નારદ પુરાણની અંદર પૂર્વાર્ધની અંદર 27મા અધ્યાયના 24મા શ્લોકની અંદર કરેલી છે. દાંતણ કરતા પહેલા દાંતણને ધોઈને શાસ્ત્રોની અંદર જે પ્રમાણેના મંત્રનો ઉચ્ચારણ કરવામાં અર્થાત કે જે પ્રકારના મંત્રનું ઉચ્ચારણ કરવાની આજ્ઞા આપેલી છે તે પ્રકારનું મંત્ર જે છે તે પણ ઉચ્ચારણ કરવો અને ત્યારબાદ દંત ધાવન કરવાનું છે. એ મંત્ર જે છે એ કાત્યાયન સ્મૃતિની અંદર 10મા અધ્યાયના 4th શ્લોકની અંદર બતાવવામાં આવેલું છે. ત્યાં કહ્યું છે, આયુર્બલમ યશોવર્ચ પ્રજા પશુ વસુની ચ બ્રહ્મ પ્રજ્ઞામ ચ મેધામ ચ ત્વમનો દેહી વનસ્પતે. આ પ્રમાણેની આજ્ઞા કરેલી છે. અર્થાત કે દંત ધાવન કરતા પહેલા આ મંત્ર જે છે એ બોલવાનો છે અને ત્યારબાદ દંત ધાવન કરવાનું છે. એ પણ મૌન થઈને. શાસ્ત્રોની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે કે મૌન થઈને જ દાંતણ કરવાનું છે, ત્યાં લગીન દાંતણ નથી કરવાનું. આશ્વલાયન ગૃહસૂત્રની અંદર સ્પષ્ટ રૂપે આજ્ઞા કરેલી છે કે મૌન થઈને દાંતણ કરવું. કોઈ વ્યક્તિ એમ કહે કે ભાઈ અમને તો આ મંત્ર જે છે બોલતા નથી આવડતું, તો એને કહેવાનું, ભક્તો, થોડી બધી જાણકારી માટે આ પ્રકારના મંત્રો જે આપેલા છે એ મંત્ર આપણા હિત માટે છે. તો આવા મંત્રો જે છે એ હંમેશા હૃદયંગમ કરી દેવા જોઈએ. જો મંત્ર બોલતા નથી આવડતું તો ઈશ્વરનું નામ ઉચ્ચારણ કરીને પણ તમે દંત ધાવન કરી શકો છો, એવું મહાપુરુષોનું કહેવું છે. માટે ભક્તો, જે પ્રમાણે શાસ્ત્રોની અંદર કહ્યું છે તે પ્રમાણે જ દંત ધાવન કરવું જોઈએ. હવે શાસ્ત્રોની અંદર એવા પણ દિવસો બતાવેલા છે કે જ્યારે દંત ધાવન કરવાની મનાઈ બતાવેલી છે. જેમ કે લઘુ હારિટ સ્મૃતિની અંદર 4th અધ્યાયના 10મા શ્લોકની અંદર, સ્કંદ પુરાણના બ્રહ્મખંડની અંદર 5મા અધ્યાયના 57મા શ્લોકની અંદર, દેવી ભાગવતની અંદર 11:41 ની અંદર કહ્યું છે કે પડવો હોય, છઠ હોય, નોમ હોય અને અમાવાસ્યાને દિવસે લાકડીનું દાંતણ ક્યારેય પણ ન કરવું. આ સિવાય રવિવાર છે, ઉપવાસના દિવસો છે, શ્રાદ્ધના દિવસો છે, ગ્રહણનો દિવસ હોય અને સૂર્યાસ્ત વેળાએ પણ લાકડીનું દાંતણ કરવું જોઈએ નહીં. પ્રતિપદા એટલે કે પડવો, છઠ, નોમ અને અમાસને દિવસે તો લાકડીનું દાંતણ કરવું જ નહીં. તે દિવસે કયું દાંતણ કરવું? તો એ દિવસે દાંતણ ન કરવું જોઈએ, પરંતુ તે દિવસે આપણે મુખ શુદ્ધિને અર્થે સુગંધિત મંજન જે છે તેનો ઉપયોગ કરી લેવાનો છે.
કારણ કે શાસ્ત્રોકારોએ અહીં સ્પષ્ટ રૂપે મનાઈ કરેલી છે. જે દિવસે તમારા ઘરે શ્રાદ્ધ હોય તે દિવસે પણ તમારે દંત ધાવન કરવાનું નથી, એટલે કે લાકડીનું દાંતણ જે છે તેનો ઉપયોગ નથી કરવા. તે દિવસે સુગંધિત મંજન છે તેના દ્વારા તમારે દંત ધાવન કરી લેવાનું છે. આ વાત કહેલી છે શાસ્ત્રોની અંદર સ્પષ્ટ રૂપે. લઘુહારિત સ્મૃતિની અંદર 4th અધ્યાયના 11મા શ્લોકની અંદર કહ્યું છે કે જો દાંતણને માટે લાકડી ન મળે અથવા દાંતણને માટે નિષિદ્ધ દિવસ હોય તો તે સમયે 12 અથવા 16 વાર કોગળા કરી લેવા, અથવા તો વિહિત પુષ્પોના પાંદડા અથવા તો સુગંધિત મંજન વડે દંત ધાવન કરવું. અહીં સ્પષ્ટ રૂપે આજ્ઞા કરેલી છે કે ઉપવાસના દિવસ હોય, એકાદશી હોય, નોમ હોય, શ્રાદ્ધનો દિવસ હોય, ગ્રહણનો કાળ હોય, આ બધા જે દિવસો બતાવેલા છે એ દિવસે કદાચ તમે દંત ધાવન ન કરી શકો, અર્થાત કે કાષ્ટ દ્વારા દંત ધાવન ન કરી શકાય, તે દિવસે તમારે સુગંધિત મંજન જે છે તેના દ્વારા દંત ધાવન કરવું, અથવા તો એ દિવસે 12 અથવા તો 16 કોગળા જે છે એ કરી લેવાના છે અને એના દ્વારા દાંતની શુદ્ધિ કરવાની છે. આ પ્રમાણેની વિધિ શાસ્ત્રોની અંદર બતાવવામાં આવેલી છે. માટે ભક્તો, જે પ્રમાણે શાસ્ત્રોમાં જે દાંતણનો નિષેધ કરવામાં આવેલો છે તેના દ્વારા ક્યારેય પણ દંત ધાવન ન કરવું, અને જે પ્રમાણે શાસ્ત્રોની અંદર જે વૃક્ષના દાંતણને વિહિત બતલાવવામાં આવેલું છે તેના જ દ્વારા દંત ધાવન કરવાનો આગ્રહ રાખવો. કેટલાક ભક્તો જે છે એ એવું કહે કે ભાઈ અમને તો લાકડીનું દાંતણ જે છે એ અનુકૂળ નથી આવતું. તો એમને કહેવાનું કે ભાઈ તમે લાકડીનું દાંતણ ન કરી શકો તો તમારે સુગંધિત જે મંજન જે છે તેનો ઉપયોગ કરવો અને એના દ્વારા દાંતની શુદ્ધિ કરી લેવી. પરંતુ દાંતની શુદ્ધિ કર્યા વગર ક્યારેય પણ રહેવું નહીં. આહ્નિક સૂત્રાવલીની અંદર સ્પષ્ટ રૂપે આજ્ઞા કરેલી છે કે દાંતની શુદ્ધિ કર્યા વગર તો જપનો પણ અધિકાર મળતો નથી, તથા પૂજા પાઠ છે ઇત્યાદિ કર્મોનો પણ અધિકાર પ્રાપ્ત થતો નથી. માટે દાંતની શુદ્ધિ અતિશય જરૂરી છે. હાલના જમાનાની અંદર તો સારી સારી કંપનીઓએ એવા સુગંધિત મંજન જે છે એ તૈયાર કરેલા છે કે જે મંજન કરવાથી આપણા દાંત જે છે એ શુદ્ધ થઈ જાય. કેટલીક એવી પણ કંપનીઓ છે કે જે કંપનીની અંદર જે ટૂથપેસ્ટ બનાવવામાં આવે છે એ ટૂથપેસ્ટની અંદર પશુઓ છે, પક્ષીઓ છે, તેના હાડકાના ભૂકા જે છે એ નાખવામાં આવે છે. પરંતુ ભક્તો, આવી કંપનીના ટૂથપેસ્ટ છે એ ક્યારેય પણ ગ્રહણ ન કરવા. કારણ કે એવા ટૂથપેસ્ટ આપણે ગ્રહણ કરીએ અને એના દ્વારા આપણે દંત ધાવન કરીએ તો એ ટૂથપેસ્ટનો સૂક્ષ્મ ભાગ જે છે એ પણ આપણા શરીરની અંદર જવાનું અને એને લઈને આપણે માંસ ભક્ષણ કર્યાનું પાપ લાગે. માટે શાસ્ત્રોકારોએ જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે જ આપણે કરવાનું છે. હાલના જમાનાની અંદર કેટલીક એવી કંપનીઓ જે છે એ આયુર્વેદની પદ્ધતિથી સુગંધિત મંજન છે એ બનાવતી થયેલી છે. તો એવી કંપનીઓ જે છે, એવી કંપનીઓના જે મંજન જે છે એ આપણે લાવવાના છે ને એના દ્વારા આપણે આપણા દાંતની શુદ્ધિ કરવાની છે. હું પાછું કહું છું, દંત ધાવન કર્યા વગર ક્યારેય પણ વ્રત છે, જપ છે, તપ છે ઇત્યાદિ કરવાનો અધિકાર પ્રાપ્ત થતો નથી. માટે શાસ્ત્રોની અંદર દંત ધાવન કરવાનું અનિવાર્ય બતલાવવામાં આવેલું છે. જે દિવસે શાસ્ત્રોની અંદર
દંત ધાવન કરવાનો નિષેધ બતલાવેલો છે તે દિવસે સુગંધિત મંજન દ્વારા આપણે આપણા દાંત સાફ કરવાના છે. એકાદશીનો દિવસ હોય, હરિનોમનો દિવસ હોય, જે દિવસે આપણે ઉપવાસ કરતા હોય છે તે દિવસે આવા સુગંધિત મંજન જે છે તે પણ આપણા વ્રતને ભંગ કરનાર છે. તો તે દિવસે તમે તમારા દાંતની ઉપર સિંધવ મીઠું જે છે એ સિંધુ મીઠું જે છે એ લગાડીને દંત ધાવન જો કરતા હો તો એના દ્વારા તમારા ઉપવાસનો ભંગ ક્યારેય પણ થશે નહીં. માટે ઉપવાસને દિવસે અને એમાં પણ ખાસ એકાદશીનો ઉપવાસ કરેલો હોય તે દિવસે અને હરિનોમનો ઉપવાસ કરેલો હોય, જન્માષ્ટમી છે, શિવરાત્રી છે ઇત્યાદિકનો ઉપવાસ કરેલો હોય તે દિવસે તો ક્યારેય આ સુગંધિત મંજન જે છે જેની અંદર ઔષધિઓ આવતી હોય છે, જે ઔષધિઓ દ્વારા પણ આપણે આપણા વ્રતનો ભંગ જે છે એ થતો હોય છે, તો એ દિવસે આવા સુગંધિત મંજન જે છે એ પણ ઉપયોગમાં ન લેવા. તે દિવસે સિંધવ મીઠું હોય એ સિંધવ મીઠું દ્વારા આપણે આપણા દાંત જે છે એ સાફ કરી લેવા, જેથી કરીને આપણો વ્રત જે છે એ ભંગ ન થાય. આ પ્રમાણે શાસ્ત્રોની અંદર દંત ધાવનની વિધિ જે છે એ બતલાવવામાં આવેલી છે. દંત ધાવન કર્યા બાદ ઉલ પણ ઉતારવાની છે અને મુખ શુદ્ધિને અર્થે કોગળા પણ કરવાના છે. એ પ્રમાણે મુખ શુદ્ધિની વિધિ શાસ્ત્રોની અંદર બતલાવવામાં આવેલી છે. એનું અહીં નિરૂપણ કરવામાં આવેલું છે. હવે પછીના પ્રવચનની અંદર આપણે સ્નાન વિધિનું નિરૂપણ કરશું. ત્યાં લગીન બધા જ ભગવદ્ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.